શકીએ છીએ. રોડ શો આપ જોઈ રહ્યા છો વડોદરાથી સીધા દ્રશ્યો કે જ્યાં એરપોર્ટ સુધીનું આ રોડ શો બંને તરફ આપ જોઈ રહ્યા છો. હજારોની સંખ્યામાં લોકો ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. આમ જનતા વડોદરાની આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રીનો આ રોડ શો સરદારધામ 3ના લોકાર્પણ બાદ હવે આપ જોઈ રહ્યા છો વડોદરાથી સીધા દ્રશ્યો કે જ્યાં પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં સવાર થઈને તમામ જે લોકો જે છે એમનું અભિવાદન કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં અહીંયા લોકો ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી વડોદરામાં આ રોડ શો કરી રહ્યા છે. એરપોર્ટ સુધીનો આ રોડ શો છે. વડોદરાથી ઘણી બધી બાબતો તેમને દેશવાસીઓને સંબોધન કર્યું છે. પણ બંને તરફ આપ જોઈ રહ્યા છો ઓપરેશન સિંદૂરની વાત લઈને લોકો ઊભા છે પોસ્ટર સાથે. પ્રધાનમંત્રી તમામ જે લોકો છે એમનું અભિવાદન ઝીલ્યું છે. વડોદરાવાસીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવામાં આવી રહ્યું છે. અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો બંને તરફ બંને બાજુ પ્રધાનમંત્રીને જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો અહીંયા વડોદરાના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 1.5 કિલોમીટર લાંબો આ રોડ શો છે. અને પ્રધાનમંત્રીએ ખૂબ જ મહત્વપૂર્ણ ઘણી બધી વાત કહી છે. પણ આપ જોઈ રહ્યા કાર્યક્રમોમાં ઉત્સાહ ઉમંગ વડોદરામાં કે જ્યાં પ્રધાનમંત્રી વડોદરા 2014નો સમય અહીંયાથી જ તેઓ જીતે છે અને દિલ્હીમાં પ્રધાનમંત્રી બને છે. તો વડોદરાનો આભાર પણ વ્યક્ત કરે છે. આપ જોઈ રહ્યા છો ઘણા પોસ્ટર્સ પણ સૂચક પોસ્ટર્સ બનાવી રહ્યા છે. ઓપરેશન સિંદૂરના પોસ્ટર્સ દેખાઈ રહ્યા છે. ભારતીય ધ્વજ લહેરાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી તમામ જે લોકો છે અહીંયા એ તમામ લોકોનું અભિવાદન અહીંયા ઝીલી રહ્યા છે. હરણી ગદાત સર્કલથી એરપોર્ટ સુધીનો આ રોડ શો છે. અને આ રોડ શોની અંદર હજારોની સંખ્યામાં બંને બાજુ આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ છે. અહીંયા લોકો ઉપસ્થિત છે. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે અહીંયા હજારો લોકો જોવામાં આવી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી વડોદરા પહોંચે છે, સરદારધામ 3નું લોકાર્પણ કરે છે અને ત્યાં ઘણી બધી વાતો પણ કહે છે. જે દેશવાસીઓને સંબોધન કર્યું એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે તમે જુઓ કે પ્રધાનમંત્રી જે વાત કહી છે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પેટ્રોલ ડીઝલની બચત કરવાની વાત કરી છે. આ ઉપરાંત તેમણે વાત કરી છે દેશનો રૂપિયો ઘરમાં જ રહે તે માટે અપીલ કરી છે. આ ઉપરાંત પાટીદાર સમાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જ લગ્નો કરે આ વાત પ્રધાનમંત્રી કરી છે. આ ઉપરાંત સરદાર સાહેબના આશીર્વાદ મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લગ્ન કરવાથી. નાના નાના પ્રયાસો જ આપણા દેશને આગળ વધારશે. પ્રધાનમંત્રીએ પણ આ વાત કરી છે. અને આપ જોઈ રહ્યા છો વડોદરાના આ દ્રશ્યો, પ્રધાનમંત્રીનો આ રોડ શો. આપણે એક થઈને નાના સંકલ્પ પાડી દેશને મજબૂત કરીએ આ વાત હાલમાં પ્રધાનમંત્રીએ કરી છે. સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી પ્રધાનમંત્રીને સન્માનિત કર્યા. વડોદરાની અંદર પ્રધાનમંત્રીનો આ રોડ શો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં મોટી સંખ્યા મહિલાઓ પણ ઉપસ્થિત છે. એક ઝલક કેદ કરવા માટે લોકો આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે બંને તરફ પ્રધાનમંત્રી જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે. વડોદરાના આ દ્રશ્યો જ્યાં નજર કરું ત્યાં
હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. વડોદરાવાસીઓનું અભિવાદન પ્રધાનમંત્રી ઝીલી રહ્યા છે. પ્રધાનમંત્રીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, આ ઉપરાંત સાંસદ આપ જોઈ રહ્યા છો. વડોદરાના સાંસદ પણ અને ભાજપના કાર્યકરો અહીંયા ત્યાં ઉપસ્થિત છે. હજારોની સંખ્યામાં અહીંયા લોકો જોવામાં આવી રહ્યા છે. 1.5 કિલોમીટરનો આ લાંબો રોડ શો છે. રોડ શોના રૂટ પર મોટી સંખ્યામાં જનમેદની જોવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ વડોદરાવાસીઓનું અભિવાદન ઝીલ્યું છે અને આપ જોઈ રહ્યા છો, જ્યાં નજર કરો ત્યાં બાલ્કની હોય, ધાબા ઉપર હોય, નાના બાળકો હોય, વડીલ હોય, વૃદ્ધ હોય, તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને અભિવાદન ઝીલી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ વડોદરાવાસીઓનું અભિવાદન ઝીલ્યું છે અને તમામ લોકો આ જે ક્ષણ જે છે એ પોતાના મોબાઈલની અંદર કેમેરામાં કેદ કરી રહ્યા છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ. વડોદરાથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 1.5 કિલોમીટરનો આ રોડ શો છે. જ્યાં નજર કરો ત્યાં જમીન પર, રોડ પર લોકો છે, પહેલા માળે, બીજા માળે, ધાબા ઉપર લોકો પહોંચી રહ્યા છે, જોઈ રહ્યા છે પ્રધાનમંત્રીને. જ્યાં નજર કરશો ત્યાં પ્રધાનમંત્રીનો આ રોડ શો, હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. રોડ શો ના રૂટ પર તમામ જે લોકો જે છે એમનું અભિવાદન ઝીલવામાં આવેલું છે. સીધા દ્રશ્યો વડોદરાના છે કે જ્યાં પ્રધાનમંત્રીને જોવા માટે તમામ લોકો ઉપસ્થિત છે. અહીંયા શિવ તાંડન લોકો કરી રહ્યા છે. પ્રધાનમંત્રીને નૃત્યથી આવકારી રહ્યા છે. અબાલ, વૃદ્ધ, સૌ બાળકો, આપ જે બાળકોમાં એક અલગ ઉત્સાહ, ઉમંગ જોવામાં આવી રહ્યો છે. બાળકો ખૂબ જ ઉત્સાહિત જોવામાં આવી રહ્યા છે. ગરબા આપ જોઈ રહ્યા છો. ગરબાથી એમનું સ્વાગત થઈ રહ્યું છે. ખાસ આ બંગાળી જે સંસ્કૃતિ જે છે, બંગાળી જે પરંપરા છે, બંગાળમાં જે જીત થઈ એ જીત બાદ ગુજરાતમાં બંગાળી કલ્ચર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઝાલમુડી પણ જોવા મળી અને આ સ્થિતિની વચ્ચે બંગાળી વેશભૂષા પણ આપણે જોઈ રહ્યા છે. તમામ લોકોનું પ્રધાનમંત્રી અભિવાદન ઝીલી રહ્યા છે. બાળકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો સીધા દ્રશ્યો વડોદરાથી 1.5 કિલોમીટરનો આ લાંબો રોડ શો જે છે, આ રોડ શોની અંદર આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીનું સ્વાગત થઈ રહ્યું છે અલગ અલગ સ્વરૂપે. કોઈ ગરબા કરી રહ્યું છે, કોઈ નૃત્ય કરી રહ્યું છે, કોઈ ઢોલ વગાડી રહ્યું છે. આ ભાજપના કાર્યકર્તા આપ જોઈ રહ્યા છો કે આગળ જઈ રહ્યા છે અને તમામ જે કાર્યકર્તાઓ છે એ અભિવાદન ઝીલી રહ્યા છે. હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધીનો આ રોડ શો છે. મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે. વડોદરાના આ રોડ શોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો.